સતત 2 દિવસથી કચ્છ જિલ્લાના અંદર ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે માન્ય કલેક્ટર સાહેબ તરફથી જે સૂચના મળી એ મુજબ આપણે તમામે તમામ પ્રાથમિક, માધ્યમિક, આંગણવાડી સહિતની તમામ શૈક્ષણિક સંસ્થાઓ માટે આજે શિક્ષણ કાર્ય બંધ રાખવા માટેની સૂચના આપેલી છે. ખાસ કરીને અમારો જે તમામ સ્ટાફ એ શિક્ષકો એ પોતે હેડક્વાર્ટર ઉપર હાજર રહેશે અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ સ્થાનિક વહીવટીતંત્રની સૂચના મુજબ એ કામ કરશે. જે શેલ્ટર હોમ સહિતના તમામ જે બાબતો છે એના અંદર પણ અમે સૂચના આપી છે કે જ્યાં પણ વહીવટીતંત્ર અને શેલ્ટર હોમ માટે જો આપણી શાળાની જરૂરિયાત ઊભી થતી હોય તો એ આપણે ખોલી આપવાની રહેશે. જે અમારો તમામ સ્ટાફ એ પણ આ ડિઝાસ્ટરની સ્થિતિના અંદર એ ખડે પગે વહીવટીતંત્રની સાથે છે. ખાસ કરીને સ્કૂલોના અંદર કોઈ જગ્યાએ કોઈ નુકસાન કે એવું થયેલું હોય એ પણ અમને તાત્કાલિક જાણ કરવા માટેની અમે સૂચના કરેલી છે. એ ઉપરાંત આજની આપણી સૂચના છે સાંજની જે પરિસ્થિતિ મુજબ એ આપણે જે તે નિર્ણય કરીશું, પરંતુ સ્થાનિક પરિસ્થિતિ મુજબ ને નિર્ણય લેવા માટે અમે જે તે આચાર્યોને સૂચના પણ કરેલી છે. એટલે અત્યારે હાલની પરિસ્થિતિ જોતાં આપણે શિક્ષણ કાર્ય બંધ રાખેલું છે. હાલ આપણે આજના દિવસે આપણે નિર્ણય કરેલો છે શિક્ષણ કાર્ય બંધ રાખવાનો. હવે સાંજની પરિસ્થિતિ મુજબ અમે જે તે સૂચના માન્ય કલેક્ટર સાહેબના અને વહીવટીતંત્રના સંપર્કમાં રહી અને આગામી દિવસો માટે અમે કરીશું. ભાઈ છે.